જો આજે આપણે આવી ગયા છે આ બોડેલીમાં આજે સવારે 6 વાગ્યાથી ભરપૂર માત્રામાં વરસાદ પડી રહ્યો છે. ખેડૂત તો બધા બહુ ધરતીના તાત ક્યારના વરસાદની રાહ જોતા હતા કે ક્યારે વરસાદ આવશે. તો આ વરસાદ આવી ગયો ને વરસાદ બી પાછો ફૂલ આવી ગયો, એવું નહીં કે થોડો આવ્યો હોય. ભરપૂર માત્રામાં વરસાદ પડે છે. સવારના 6 વાગ્યાથી વરસાદ ચાલુ જ છે. તો તમને આ વરસાદ બતાવું બોડેલીનો, તમે જોઈ લેજો ને વિડીયોમાં બનેલા રહેજો તો તમને મજા આવશે. ને કોમેન્ટ કરજો અને લાઈક પણ કરજો તો તમને ખ્યાલ આવે કે કેવો વરસાદ પડશે. જુઓ આવો વરસાદ પડે છે આ બોડેલીમાં ફૂલ વરસાદ આ રીતે ચાલુ છે. ફોટો પાડવાનો છે. તો આ ફૂલ બધે પાણી ભરાઈ ગયું છે. એટલો બધો વરસાદ પડે છે. તો તમારા ગામમાં વરસાદ ચાલુ થયો કે નહીં અને કેવો ચાલુ થયો તે કોમેન્ટમાં જણાવશો. અમારે તો આવો ભરપૂર વરસાદ ચાલુ જ છે બોડેલીમાં. અને તમારા ગામની પરિસ્થિતિ કેવી છે તે કોમેન્ટમાં જણાવો. આલીપુરા ચોકડી છે એટલે કે મેન ડભોઈ જવાનો રોડ છે તે જ છે. તો આવો વરસાદ પડે છે ભરપૂર. આપણે તે ચાલુ છે. ટાયરમાં હવા ઓછી. આ બોડેલી છે, બોડેલી મેન બજાર. પંચર 90 ટાયર છે. ભૂમાં ચલી જઈએ પછી થઈશ ને. સાચી વાત છે. ટેકમાં મને કંઈક ફરક તો હોય છે. બોડેલી મેન બજાર છે. બોલભાઈ મેન બજારમાંથી આપણે આ રીતે જઈ રહ્યા છીએ. ભૂલમાં 4K થઈ ગઈ, 8K કરવાનું. હવે અપલોડ કરતા બહુ વાર લાગશે અને હજુ થંબનેલ બનાવવાનું. જો આ પાણી દેખો કેવું ભરાઈ ગયું છે. ફૂલ પાણી ભરાઈ ગયું છે બજારમાં. એટલું બધું ફૂલ વરસાદ છે. કશું દેખાતું બી નથી. એટલું બધું પાણી ચાલુ જ છે. હવા ઓછી થઈ હશે કે પંચર થયું હશે? ઓછી હશે ને એટલે પંચર તો નવું ટાયર છે કે થઈ પંચર.
ગયા છીએ આ ઢીકલિયા બજારમાં. ગાડી પડાવી દો. તો હવે અમે ભજીયા લઈ આવું અને તમે વિડીયો ચાલુ જ રાખજો. આવો વરસાદ છે, ભજીયા લેવા ગયેલા પણ ના મળ્યા એટલે સમોસાથી કામ ચલાવીએ છીએ. હવે ચા પીવા જઈશું. અહીંની પ્રખ્યાત રાજુભાઈની ચા, જગાભાઈની ચા જે છે તે લેવા જઈએ છીએ. તો વરસાદ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવશો. આવો ભરપૂર માત્રામાં વરસાદ વરસી રહ્યો છે બોડેલીમાં. ચા લેવા જઈશું આપણે. તો આવો વરસાદ છે, કેવું લાગ્યું તે જણાવશું. હા.